આ જે ચિત્ર તમને દેખાય છે રેલવે સ્ટેશનનું, એમાં એક આપણે ટિકિટ માસ્તર અથવા તો સ્ટેશન માસ્તર, એ સ્ટેશન માસ્તરનું ચિત્ર દેખાય છે. હવે તમને એમ પૂછવામાં આવે કે સ્ટેશન માસ્તર શું કરે છે, આવું તમને પૂછવામાં આવે તો તમે એનું વર્ણન કરો. તો વર્ણન તમે આ રીતે કરી શકો. કેવી રીતે કરો કે ચિત્રમાં સ્ટેશન માસ્તર દેખાય છે. સ્ટેશન માસ્તર એક મહિલા સાથે વાત કરે છે. સ્ટેશન માસ્તરે સૂટ પહેર્યો છે. સ્ટેશન માસ્તરે ટાઈ પહેરી છે. આમ વારે ઘડીએ દરેક વાક્યમાં તમે સ્ટેશન માસ્તર, સ્ટેશન માસ્તર, સ્ટેશન માસ્તર એવું વાપરો ખરા? સામાન્ય રીતે ના વાપરો. તમે એક વખત સ્ટેશન માસ્તર વાપર્યા પછી એને માટે કંઈક બીજું જ વાપરો, બીજો જ શબ્દ વાપરો, આવું બને. દાખલા તરીકે એનું વર્ણન કરવાનું કહ્યું હોય તો તમે આવી રીતે વર્ણન કરો કે ચિત્રમાં સ્ટેશન માસ્તર દેખાય છે. સ્ટેશન માસ્તરે તમે પહેલી વખત ધારો કે વાપરો કે સ્ટેશન માસ્તર એક મહિલા સાથે વાત કરે છે. તેમણે સૂટ પહેર્યો છે. જોયું, તેમણે કરી નાખ્યું. સ્ટેશન માસ્તર એને માટે આપણે શું કર્યું? તેમણે સૂટ પહેર્યો છે, તેમણે હેટ પહેરી છે, તેમણે ટાઈ પહેરી છે. જોયું, પછી તેમણે 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 કરી નાખ્યું. દરેક વખતે આપણે સ્ટેશન માસ્તર, સ્ટેશન માસ્તર, સ્ટેશન માસ્તર એમ વાપરતા નથી. એટલે નામને બદલે જે વપરાય એને આપણે સર્વનામ કહીએ છીએ. અને આ સર્વનામ જે છે એ સર્વનામ ભાષાની અંદર ઘણી બધી વિવિધતામાં કામ લાગે છે. અને એ વિવિધતા માટે તમે જોજો કે જાત જાતના સર્વનામ આપણે વાપરતા હોઈએ છીએ. દાખલા તરીકે તમે નાના બાળકોને જોયા હશે તો નાના બાળકનું નામ દાખલા તરીકે મેહુલ હોય તો એ એમ કે મેહુલ ઉઠ્યો, મેહુલને ભૂખ લાગી છે, મેહુલને ખાવાનું આપો, મેહુલને અત્યારે બહુ ઊંઘ આવે છે. દરેક વખતે મેહુલ 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 વાપરે. પણ પછી ધીમે ધીમે એને ખબર પડે કે દરેક વખતે મારે માટે જ્યારે કંઈક વાપરવાનું હોય ત્યારે હું મેહુલ વાપરું એ બરાબર નથી, બધા એ રીતે નથી વાપરતા. તો એ પછી ધીમે ધીમે વાપરતો જાય કે મને ભૂખ લાગી છે, મને ખાવાનું આપો, મારું ખમીસ ફાટી ગયું છે, હું થાકી ગયો છું, મને ઊંઘ આવે છે. તો જોયું, હું, મને, મારે એમ વાપરવા માંડે છે. એટલે જ્યારે વ્યક્તિ પોતાને માટે જે સર્વનામ વાપરે એને પહેલો પુરુષ સર્વનામ કહેવાય. અને એક વચન હોય. નામની અંદર પણ આપણે જોતા હતા કે એની અંદર લિંગ અને વચન હોય. પુરુષો હોય તો બધાને પુલ્લિંગ કહેવામાં આવે, મહિલાઓ હોય તો એ બધી સ્ત્રીલિંગમાં આવે. અને મોટાભાગના પદાર્થો હોય એને પણ આપણે જાત જાતના લિંગ આપીએ. કેટલાકને પુલ્લિંગ આપીએ. ખાટલો હોય તો એને પુલ્લિંગ કહીએ, ખાટલી હોય તો એને સ્ત્રીલિંગ કહીએ. પણ સ્કૂટર હોય તો સ્કૂટરને નપુંસકલિંગ પણ કહીએ. સ્કૂટર કેવું? તો નામની અંદર જે રીતે લિંગ અને વચન હોય એ રીતે સર્વનામની અંદર પણ પુરુષ અને વચન હોય. ત્યાં પદાર્થ હોય તો એને લિંગ અને વચન હોય. અને જ્યાં સર્વનામ આવે ત્યાં પુરુષ અને વચન આવે. પહેલો પુરુષ કહેવાય એને, કે પોતાની જાત માટે જે વાપરવામાં આવે તો એને પહેલો પુરુષ કહેવામાં આવે. પહેલા પુરુષના એક વચન માટે હું વાપરે, હું, મને, મારું, આવા બધા સર્વનામ વાપરવામાં આવે. અને બહુવચન હોય તો અમે, અને જો શ્રોતાને પણ પોતાની સાથે સાંકળી લેવાનો હોય તો આપણે, અને પછી અમારું, અમને વગેરે. તો આ સર્વનામ ગુજરાતી ભાષાની અંદર બધી જ ભાષાઓમાં, ગુજરાતી ભાષાની અંદર એમ બધી જ ભાષાઓમાં સર્વનામ નામને બદલે વપરાય. અને એમાં પુરુષવાચક સર્વનામ સામાન્ય રીતે સૌથી વધારે વપરાય. એટલે જો બોલનાર જે છે એ બોલનાર પોતાને માટે જે સર્વનામ વાપરે એને પહેલો પુરુષ સર્વનામ કહેવાય. બોલનાર એટલે વક્તા. જે પોતાને માટે જે સર્વનામ વાપરે એને પહેલો પુરુષ સર્વનામ કહેવાય. પછી જે સાંભળનાર છે એને માટે જે સર્વનામ વાપરે, જો એક વચન હોય તો એ બીજો પુરુષ એક વચન કહેવાય. તું, રમેશ આવ્યો, પછી કે રમેશ તું આવ્યો, તું, રમેશને માટે વાપર્યું તું આવ્યો. પછી તારે ખાવું છે, તને ભૂખ લાગી છે, એમ પછી તું, તને, તારે વગેરે શરૂ થઈ જાય.
એટલે દાખલા તરીકે સર્વનામની વાત કરીએ તો સર્વનામની અંદર બીજો પુરુષ એક વચનમાં તું, તને, તારું, આ 3 વપરાય. અને બહુવચન હોય તો તમે, તમને અને તમારું. એટલે કે તમને ભૂખ લાગી છે, તમારે મુંબઈ જવું છે, તમારે ખાવું છે. તો તમારે ખાવું છે એનો અર્થ એવો થયો કે એક કરતાં વધારે છે. હવે ગુજરાતી ભાષામાં કોઈકને માન આપવું હોય તો જો માન આપવું હોય તો પણ આપણે બહુવચન વાપરીએ છીએ. કે દાખલા તરીકે રમેશભાઈ આવ્યા તો રમેશભાઈ એમને આપણે માન આપ્યું. તો પછી તમને ભૂખ લાગી છે, તમે કંઈક ખાશો, તમને ખાવાનું આપું, તમારે શું ખાવું છે. પછી ભલે એક વ્યક્તિ છે પણ આપણે એમને માન આપીએ છીએ એટલે બહુવચન વાપરીએ છીએ. એટલે માન જ્યારે આપવાનું હોય ત્યારે આપણે સામાન્ય રીતે બહુવચન વાપરીએ છીએ. જુઓ, આપણે કહ્યું હતું ને કે નાનપણમાં આપણને પૂછતા હતા કે બાબાભાઈ તમારું નામ શું છે, તો આ તમારું જે છે એ એક વચન હતું પણ તમને માન આપતા હતા જે પૂછનાર હતા એટલે તમારું નામ. નામ એને ખબર નહોતી એટલે તમારું એમ સર્વનામ વાપર્યું. અને પછી તમારું નામ શું છે, પછી તમે તમારું નામ કહ્યું કે મારું નામ રમેશ છે, મહેશ છે, ભરત છે, ગમે તે. તો એક નામ તમે કહ્યું તો એ સર્વનામ તમને જ્યારે ઉદ્દેશીને એટલે કે જ્યારે શ્રોતાને ઉદ્દેશીને કહેવામાં આવે ત્યારે એ બીજો પુરુષ હોય. અને એક જણ હોય તો એક વચન હોય. અને સામાન્ય રીતે એક વચન બહુ જ નજીકના મિત્રો હોય, કુટુંબના સભ્યો હોય. અને કુટુંબના સભ્યો પણ જે વડીલો પોતાના બાળકો માટે વાત કરતા હોય ત્યારે સામાન્ય રીતે એક વચન વાપરે. પોતાનો દીકરો હોય, પોતાની દીકરી હોય, એને માટે સામાન્ય રીતે પોતાનો ભાણો હોય, પોતાનો ભત્રીજો હોય, સામાન્ય રીતે એને માટે એક વચન વાપરે. પોતાનો વિદ્યાર્થી હોય, કેટલીક વખત વિદ્યાર્થીઓ માટે પણ બહુવચન વાપરવામાં આવે. કેટલાક શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને માનથી બોલાવે એટલે પછી બધાને તમે ઊભા થાવ, બેન તમે ઊભા થાવ એમ પણ વર્ગમાં કહેતા હોય. એટલે માન આપવા માટે બહુવચન વાપરવામાં આવે. અને સામાન્ય રીતે નજીકનો સંબંધ બતાવવા માટે એક વચન વાપરવામાં આવે. એક વચન વાપર્યું એનો અર્થ એવો થયો કે નજીકનો સંબંધ બતાવે છે. વિદ્યાર્થીનો શિક્ષક સાથેનો નજીકનો સંબંધ છે, અથવા દીકરાનો મા સાથેનો, અથવા તો માને પણ કેટલીક વખત આપણે માને પણ તું કહેતા હોઈએ છીએ કારણ કે માને સાથેનો આપણો જે સંબંધ છે બહુ નજીકનો છે. એટલે આપણે એને તમે એને માન આપવાની કંઈ જરૂર નહીં. એમ કે એની તો આપણી તો મા તો તું જ કહેવાય, મમ્મી તું. એટલે એ બહુ નજીકનો સંબંધ હોય, બહુ આત્મીય સંબંધ હોય તો એને માટે એક વચન વાપરવામાં આવે. અને જેને સહેજ દૂરનો સંબંધ હોય, જેને માન આપવાની જરૂર હોય, જેને આપણે આદર આપતા હોઈએ તો એવાને આપણે તમેથી ઉચ્ચારીએ. તો જે સાંભળનાર છે એને માટે બીજો પુરુષ એક વચન અને માનાર્થે અથવા અનેક હોય તો બહુવચન. બરાબર છે. એટલે હું, મને, મારું એ પહેલો પુરુષ એક વચન, અમે, અમારું, અમને, અને આપણે, આપણને, આપણું એ પહેલો પુરુષ બહુવચન. પછી તું, તને, તારું એ બીજો પુરુષ એક વચન. અને તમે, તમારું, તમને એ બીજો પુરુષ બહુવચન. હવે બોલનાર અને સાંભળનાર એ કોઈ ત્રીજાની વાત કરતા હોય અથવા ત્રીજા પદાર્થની પણ વાત કરતા હોય તો જે ત્રીજો પદાર્થ છે અથવા ત્રીજી વ્યક્તિ છે એને માટે ત્રીજો પુરુષ એક વચન અથવા ત્રીજો પુરુષ બહુવચન વાપરે. જો વ્યક્તિને માન આપવું હોય અને એક જ હોય તો પણ એને માટે બહુવચન વાપરે. દાખલા તરીકે ગુજરાતી ભાષામાં એક વચન અને બહુવચન બંનેને માટે તે શબ્દ વપરાય છે. એટલે કેટલીક વખત તમે એ પણ વાપરો છો. તો એ છે એને આપણે સામાન્ય રીતે દર્શક સર્વનામ કહીએ છીએ. પણ તે અને એ એની મોટી ભેળસેળ ગુજરાતી ભાષામાં ચાલે છે. પણ સામાન્ય રીતે ત્રીજો પુરુષ એક વચન જ્યારે હોય ત્યારે આપણે તે વાપરીએ. રમેશ આવ્યો નથી, તે ગેરહાજર છે, તે માદો છે, એ માદો છે એમ પણ વાપરીએ તો ચાલે છે. પણ સામાન્ય રીતે એ દર્શક એટલે કે બતાવનારું, દૂરનો કોઈક પદાર્થ હોય એને બતાવવો હોય ત્યારે આપણે એ વાપરીએ છીએ. આ અને એ, આ છે એ કોઈક નજીકનો પદાર્થ હોય એને બતાવનારું દર્શક સર્વનામ છે.
આ ચાદર બગડી ગઈ છે, આ માઇક ચાલતું નથી. તો આ જે છે એ નજીકને બતાવનારું દર્શક સર્વનામ છે, અને એ છે અથવા પેલું છે એ દૂરની વસ્તુને બતાવનારું દર્શક સર્વનામ છે. પણ એ અને તેને હવે આપણે સાથે સાથે વાપરવા માંડ્યા છીએ. પણ જે ચીવટવાળા હોય એ સામાન્ય રીતે ત્રીજો પુરુષ એક વચન વાપરે ત્યારે તે વાપરે, સામાન્ય રીતે એ વાપરવાનું ટાળે. એ વાપરે તો કંઈ ભૂલ ન ગણાય, ચાલે, કારણ કે મોટા ભાગના હવે આજકાલ વાપરે છે. તો ત્રીજો પુરુષ એક વચન છે એ તે છે, અને સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં ત્રીજો પુરુષ બહુવચન પણ તે જ છે, પણ તેઓ પણ ક્યારેક આપણે વાપરીએ છીએ. એટલે તે, તેને અને તેમનું, ત્રણ પ્રકારના. તેમનું કામ છે, તેને કામ છે, તો તેનાથી છે, તો આ બધા તે સાથે એટલે કે ત્રીજા પુરુષ સાથે, અને તેઓની સાથે પણ જાય, તેઓને, તેઓથી, તેઓ વડે વગેરે, તો તેઓ પણ વાપરવામાં આવે છે. એટલે ગુજરાતી ભાષામાં ત્રીજો પુરુષ એક વચન તે અને ત્રીજો પુરુષ બહુવચન પણ તે અથવા ક્યારેક તેઓ, ક્યારેક, પણ સામાન્ય રીતે તે વાપરીએ તોય માન આપવાની આપણી પદ્ધતિ છે. અને આપણે એને માટે બહુવચન વાપરવું હોય તો તેઓ ઘણા પુરુષ આવ્યા હતા એમ કહેવાની કંઈ જરૂર નથી. તે બધા ઘણા પુરુષો હતા તોય ચાલે. તો તે બંને ઠેકાણે વપરાય છે. તો આ પુરુષવાચક સર્વનામ થયા. તો પુરુષવાચક સર્વનામમાં પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એટલે જેને વિશે પેલો વાત કરનારો સાંભળનારને વાત કરી રહ્યો છે તે ત્રીજો પુરુષ છે. એ પછી મેં તમને કહ્યું એમ દર્શક સર્વનામ છે. દર્શક સર્વનામ જે છે એ નજીકની કોઈ પણ વસ્તુને બતાવવી હોય તો એને માટે આ, અને દૂરની કોઈ પણ વસ્તુને બતાવવી હોય તો એને માટે એ. નજીકની વ્યક્તિ અથવા વસ્તુ આ રમેશ છે ને તો નજીક છે, તો આ રમેશ છે ને એ બહુ ડાયો છે, બહુ હોશિયાર છે, તો આ એમ તમે બતાવીને કહી શકો. અને એ રમેશ છે ને તો એ જરાક દૂરનો છે, દૂર છે, તો તમે એને બતાવ્યો દૂરથી, તો એ રમેશ છે ને, તો એ એમ દૂર અને આ એ નજીક. આ દર્શક સર્વનામ છે. સામાન્ય રીતે આ પછી કેટલાક સર્વનામો જે છે એ સર્વનામો આપણે પુરુષ અને વચન એની સાથે સાથે બીજા પ્રશ્નવાચક સર્વનામ, અનિશ્ચિતતાવાચક સર્વનામ એવા સર્વનામ વાપરીએ છીએ. પણ એ પહેલાં આપણે આ સર્વનામની જે ઉપયોગિતા છે એની થોડીક વાત કરી લેવી જોઈએ. કે દાખલા તરીકે રમેશ મારો મિત્ર છે, મહેશ તેનો દીકરો છે. હવે તમે રમેશ અને મહેશ બેની વાત કરી. જોજો ક્યારેક આપણે ફરીથી નામ જ વાપરવું પડે એવી પણ સ્થિતિ હોય, સર્વનામ ન વાપરી શકીએ, અને જો સર્વનામ વાપરવા જઈએ તો ક્યારેક ગૂંચવાડો થાય એવું પણ થતું હોય છે. એટલે દાખલા તરીકે આવું વાક્ય હોય કે રમેશ મારો મિત્ર છે, મહેશ તેનો દીકરો છે. હવે તમારે એમ કહેવું હોય કે રમેશ સરળ છે, તમે એક વખત રમેશ વાપરી દીધું, પણ મહેશ એનો દીકરો છે એમ કહ્યું, પછી જો તમે તે સરળ છે એમ વાપરો તો સાંભળનાર ગૂંચવાય કે તમે રમેશ વિશે વાત કરી કે મહેશ વિશે વાત કરી. તે સરળ છે તો તમારે ત્યાં આગળ જો તમારે રમેશ વિશે જ વાત કરવી હોય તો રમેશ ફરીથી વાપરવું પડે કે રમેશ મારો મિત્ર છે, મહેશ તેનો દીકરો છે, રમેશ સરળ છે. રમેશ બીજી વખત આવ્યું છતાં ત્યાં તમે તે વાપરશો તો નહીં ચાલે. એટલે આ રીતે સર્વનામ ક્યાં વાપરવું અને સર્વનામ ક્યાં ન વાપરવું એની બહુ જ ચીવટ રાખવાની જરૂર છે. હવે દાખલા તરીકે તમે એક પાઠ ભણી ગયા રવિશંકર મહારાજ નામનો. હવે દાખલા તરીકે એમાં રવિશંકર વ્યાસ અથવા રવિશંકર મહારાજ એવું તમે વારંવાર વાપરો તો એ કંઈ સારું દેખાય નહીં. દાખલા તરીકે આવું આખો એક પેરેગ્રાફ હોય કે રવિશંકર મહારાજનું મૂળ નામ રવિશંકર વ્યાસ. રવિશંકર વ્યાસ જ રવિશંકર વ્યાસનું ખરું નામ છે અને વ્યાસ એ જ રવિશંકર વ્યાસની સાચી અટક છે. આવી રીતે તમે જો વાપરો, અથવા તો આ તો રવિશંકર વ્યાસની નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી જ રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ મળ્યું છે, આવું તમે જો કહો
તો તમને રવિશંકર વ્યાસ 4, 5, 6 વખત વાપર્યું તો કેવું કઢંગું લાગે અથવા તો બરાબર ના લાગે, બહુ વિચિત્ર લાગે. એને બદલે તમે એમ કહો કે એમનું નામ રવિશંકર વ્યાસ, પછી એમનું ચાલુ રાખો. એમનું ખરું નામ રવિશંકર વ્યાસ જ, અને વ્યાસ એમની સાચી અટક. એમને મહારાજનું બિરુદ તો એમની પ્રવૃત્તિઓને કારણે મળેલું. જોયું, એમને એટલે રવિશંકર વ્યાસને. તો રવિશંકર વ્યાસ એમ વારંવાર, જેમ પેલું આપણે સ્ટેશન માસ્ટર એમ વારે વાપરીએ તો કેવું વિચિત્ર લાગતું હતું. એમ વિચિત્ર ન લાગે માટે એમનું, એમને, તેમનું, તેમને એ રીતે વાપરી શકીએ. તો આ સર્વનામની વાત થઈ. હવે સર્વનામના બીજા થોડા પ્રકારો આપણે જોઈ લેવા જોઈએ કે દાખલા તરીકે સ્વવાચક સર્વનામ. હું ખુદ આવવાનો હતો, અથવા હું પોતે આવવાનો હતો, અથવા હું જાતે પંડે આવવાનો હતો. જોયું, હું જાતે આવવાનો. તો આ જાતે, પંડે, ખુદ, પોતે આ બધા સ્વવાચક સર્વનામ કહેવાય. પોતાને બતાવનારા સર્વનામ. જેમ હું એ પોતાની જાતને બતાવે, એ જ રીતે ખુદ, પોતે, પંડે, જાતે આ બધા સ્વવાચક સર્વનામ છે. એ જ રીતે આપણે જોયું કે આ, એ, પેલો એ દર્શક સર્વનામ છે. એ જ રીતે શું અને કોણ આપણે શરૂઆતમાં જ જોયું હતું કે પદાર્થો હોય એને માટે શું પૂછાય, તો શું એ પ્રશ્નવાચક સર્વનામ છે, કોણ એ પ્રશ્નવાચક સર્વનામ છે. એ જ રીતે કોણ ઉપરથી બનેલું કોને એ પણ પ્રશ્નવાચક સર્વનામ છે. કોણ આવ્યું એમ પૂછાય, પણ કોને બોલાવ્યો તો ત્યાં કોને બોલાવ્યો. કોણે બોલાવ્યો એનો અર્થ બદલાઈ જાય. તને કોણે બોલાવ્યો તો અર્થ બદલાઈ જાય, પણ તે કોને બોલાવ્યો તો અર્થ બદલાઈ જાય. તો કોણે અને કોને આ બંને જુદા જુદા પ્રકારના પ્રશ્નવાચક સર્વનામ છે. પછી એ જ રીતે કોઈ, ક્યાંક, કંઈ, કંઈક આવા બધા અનિશ્ચિત વાચક સર્વનામો છે. મને કંઈ યાદ નથી આવતું. કંઈ જોયું, કંઈ કશુંક અનિશ્ચિત છે, મને કશી ખબર નથી પડતી. તમે એક કવિતામાં ભણી ગયેલા, ક્યાંક ગાજે છે, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ક્યાંક, ક્યાંક એટલે અનિશ્ચિતતાવાચક સર્વનામ. ખબર નથી ક્યાં આગળ, ક્યાંક. અથવા કોઈ આવવાનું છે, કોઈ, તો અનિશ્ચિતતાવાચક સર્વનામ. તમને ખબર નથી કોણ આવવાનું છે, એટલે કોઈ આવવાનું છે, તમે સવાલ પૂછો છો એટલે અનિશ્ચિતતાવાચક. અથવા તો કંઈક દાળમાં કાળું લાગે છે, આ અનિશ્ચિતતા, કંઈક. તો આવા અનિશ્ચિતતાવાચક સર્વનામો પણ ગુજરાતી ભાષામાં વપરાય છે. એટલે મુખ્યત્વે સર્વનામ જે છે એ નામને બદલે વપરાય. એક, એમાં મુખ્યત્વે 4 પ્રકાર હોય. કયા કયા? એક, પુરુષવાચક સર્વનામો, એટલે હું, અમે, તું, તમે, તે, તેઓ, અને એના પાછા બધા કુટુંબીજનો. દાખલા તરીકે હું હોય તો એનો કુટુંબીજન છે મને, એનો કુટુંબીજન છે મારે. એ જ રીતે અમે હોઈએ તો અમેના કુટુંબીજન કોણ કોણ છે? અમને, અમારે. આપણે છે તો એના કુટુંબીજન આપણને, આપણું, વગેરે. એ જ રીતે તું હોય તો તુંના કુટુંબીજન તારે, તને, વગેરે. એ જ રીતે તમે તો તમેના કુટુંબીજન તમને, તમારું, વગેરે. તે તો એમના કુટુંબીજન તેમને, તેમણે, વગેરે. અને તેઓ. તો આ રીતે પુરુષવાચક સર્વનામોનું એક જૂથ છે. બીજું એક જૂથ છે સ્વવાચક સર્વનામો. પોતે, જાતે, પંડે, ખુદ આમાં સર્વનામો પણ આપણે વાપરીએ છીએ. નામને બદલે વાપરીએ એટલે સર્વનામ. ત્રીજા પ્રકારના સર્વનામ છે એને આપણે દર્શક સર્વનામ કહ્યા. આ, એ, પેલું એ બધા દર્શક સર્વનામ. પછી ચોથા પ્રકારના સર્વનામ છે એમને આપણે પ્રશ્નવાચક સર્વનામ કહ્યા. પ્રશ્ન પૂછવા માટે, કોણ આવવાનું છે, કોને આપવાનું છે, શું જોઈએ છે. પછી શુંની સાથે સો, શી એ પણ વપરાય છે ગુજરાતી ભાષામાં, પણ સામાન્ય રીતે શું એ સૌથી વધારે વપરાય છે.
તો આ બધા પ્રશ્નવાચક સર્વનામો છે. અને છેલ્લા જે સર્વનામો છે એ બધા અનિશ્ચિતતાવાચક સર્વનામો. કોઈ, કંઈ, હા, ક્યારે, આવા બધા જે સર્વનામો છે. ક્યારે એ પ્રશ્નવાચકમાં પણ જાય, ક્યારે આવવાનું છે, પણ આ બધા અનિશ્ચિતવાચક સર્વનામ. આ બધા સર્વનામોના પ્રકાર, અને એ તમે યાદ રાખો તો ભવિષ્યમાં જ્યારે આ બધી જરૂર ક્યારે પડશે કે જ્યારે તમે સમાસ ભણશો, તમે અલંકાર ભણશો, તમે છંદ ભણશો, ત્યારે નામના પ્રકાર, આ સર્વનામના પ્રકાર, હવે પછી તમે જ્યારે વિશેષણ, ક્રિયા વિશેષણ એ બધાની વાત કરશો, એ બધી વસ્તુઓની જરૂર ત્યારે પડશે. એટલે તમારી આ બધી જે મૂળભૂત પાયાની બાબતો છે એ બહુ ચોખ્ખી હોવી જોઈએ.